અમારા સાક્ષાત દંડવત પ્રણામ તેમજ અહીં ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ। શ્રી મહાપ્રભુજી એટલે કે શ્રી વલ્ભાચાર્યજીના દ્વિતીય આત્મજ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1572 માં માગશર વદ નવમીના શુભ દિને કાશી પાસે આવેલા ચરણાટ ગામમાં થયું હતું। શ્રી વલ્ભાચાર્યજીના પરિવારજનો તથા અનન્ય સેવકો અત્યંત પ્રસન્નતાથી આપ શ્રીના દ્વિતીય લાલજીના પ્રાગટ્ય ઉત્સવને ઉજવી રહ્યા હતા। તે જ સમયે રામાનુજ સંપ્રદાયના એક બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી કે મહારાજ, મેં ગંગાજીના કિનારે સતત 12 વર્ષ સુધી વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કર્યો છે। ત્યારે મને ગંગાજીમાંથી એવી ભગવદ વાણી સંભળાઈ કે તું ચરણાટ જા, ત્યાં હું પ્રકટ થયો છું। તેથી હું આપની પાસે આવ્યો। મારી પાસે શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પણ છે, તે આપ પધરાવો અને મને પ્રભુના દર્શન કરાવો। ત્યારે શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને દામોદરદાસ હરસાણીજીને કહ્યું કે દમલા, શ્રી ઠાકોરજી સેવક બની પુત્ર રૂપે અને સેવ્ય બની શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપે પધાર્યા છે, તેથી હું લાલજીનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખું છું। ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ 11મા દિવસે શ્રી વિઠ્ઠલનાથજીને શરણ દીક્ષા આપી અને શ્રી વિઠ્ઠલનાથજી અનેક બાલ ક્રીડાઓ કરતા મોટા થયા। તેમાંની એક બાલ્ય અવસ્થાનો સુંદર પ્રસંગ છે કે એક વખત શ્રી મહાપ્રભુજીએ શ્રી વિઠ્ઠલેશને ખેલવા માટે એક શ્રી બાલકૃષ્ણલાલજીનું સુંદર સ્વરૂપ પધરાવી આપ્યું હતું અને તેમને ભોગ ધરવા માટે તેઓ શ્રીને ઠોર પણ આપવામાં આવ્યો હતો। એક વખત શ્રી વિઠ્ઠલેશે એ ઠોર પ્રભુને ભોગ ધર્યો ત્યારે શ્રી ઠાકોરજી તો શ્રી વિઠ્ઠલેશની સામે જ તે ઠોર આરોગવા લાગ્યા। આ દર્શન થતા જ શ્રી વિઠ્ઠલેશે વિચાર્યું કે જો બધો જ ઠોર પ્રભુ આરોગી જશે તો મારા માટે તો કંઈ રહેશે જ નહીં। એમ વિચારીને શ્રી વિઠ્ઠલેશે શ્રી ઠાકોરજીના હસ્તમાં રહેલો ઠોર પકડી લીધો અને હવે તો અદ્ભુત લીલા થઈ છે। એક તરફ શ્રી વિઠ્ઠલેશ ઠોર ખેંચે તો બીજી બાજુ શ્રી ઠાકોરજી ઠોર ખેંચે। ત્યારે શ્રી મહાપ્રભુજીને આ દર્શન થયા અને તેમણે શ્રી વિઠ્ઠલેશ ઉપર શ્રી ઠાકોરજીની કૃપા નિહાળી અને અત્યંત પ્રસન્ન થયા। ત્યાર પછી શ્રી વલ્લભે સમાધાન કરતા કહ્યું કે પુત્ર, આ લડાકુ ઠાકોર છે, આપ તેને પહોંચી શકશો નહીં, તેથી હવેથી આપણને 2 ઠોર મળશે, એક પ્રભુને ભોગ ધરવા માટે અને બીજો આપના માટે। આવી અનેક બાલ ક્રીડાઓ કરતા શ્રી વિઠ્ઠલેશ મોટા થયા અને તેઓ શ્રી ગુસાઈજી નામે પણ પ્રસિદ્ધ થયા અને પૃષ્ટિ માર્ગના એક પ્રતાપી આચાર્ય બની ગયા। તેઓ અને આચાર્ય બની માત્ર તેઓએ વૈષ્ણવોને જ નહીં પરંતુ આ સૃષ્ટિ પરના ઘણા જીવોને શીખ આપી છે। તેમાંનો એક પ્રસંગ છે કે ગુજરાતના એક બ્રાહ્મણ હતા, તે શુકન જોઈને જ કોઈ પણ કાર્ય કરતા। એક વખત તે ગુજરાત સંઘ સાથે ગોકુળ આવી રહ્યા હતા અને શ્રી ગુસાઈજીના સેવક બન્યા। તેઓ ઉત્થાપનમાં શ્રી નવનીત પ્રિયજીના દર્શન કરી અને શયન આરતીના દર્શન કરી પછી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ અને રવાના થયા। તે ગામની બહાર આવ્યા ત્યારે તેમને શુકનસારા ન થયા, તેથી તે પરત ગોકુળ આવ્યા। ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કેમ પાછો આવ્યો? ત્યારે પેલા બ્રાહ્મણ વૈષ્ણવે કહ્યું કે મહારાજ, શુકનસારા ન થયા। ત્યારે શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે પ્રભુના દર્શનમાં વળી શુકન કેવા? પ્રભુ તો ભક્ત વત્સલ છે, જ્યારે પણ દર્શન કરવાનો મનોરથ કરીએ ત્યારે પ્રભુ તો દર્શન આપે જ છે। પછી તેઓ શ્રી વિઠ્ઠલેશની આજ્ઞાથી ગોવર્ધનનાથજીના દર્શને નીકળ્યા। દર્શન કરી તેઓ પરત આવ્યા અને તેઓને ગામડે જવું હતું કારણ કે ત્યાં એક જરૂરી કાર્ય આવી ગયું હતું, તેથી શ્રી વિઠ્ઠલેશની આજ્ઞા લઈ તેઓ પોતાના ગામડે જવા માટે રવાના થયા। પોતાના ગામડે જતા હતા અને ગામની બહાર નીકળ્યા ત્યારે તેમને એક ગધેડો સામે મળ્યો, તેથી તે અપશુકન માનીને પાછા ગોકુળ ચાલ્યા ગયા। ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કેમ પાછો આવ્યો? હજુ તું ગયો નથી? ત્યારે પહેલા બ્રાહ્મણ વૈષ્ણવે કહ્યું કે મહારાજ, રસ્તામાં ગધેડો મળ્યો એટલે શુકનસારા ન થયા, તેથી હું પરત આવ્યો છું। ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે પ્રભુ તો ભક્ત વત્સલ છે, જ્યારે પણ મનોરથ કરીએ ત્યારે દર્શન આપે છે અને મેં કહ્યું કે કાલે જજો ત્યારે તો તમે માન્યા નહીં અને ગધેડાને અપશુકન માનીને ન ગયા, એ શું અમારા વચન પર તને આટલો વિશ્વાસ નથી? ત્યારે પેલા બ્રાહ્મણ વૈષ્ણવને પોતાનો અપરાધ સમજાયો અને કહ્યું કે મહારાજ, જીવ બુદ્ધિથી એવું થઈ ગયું, પણ શું કરું? હવે હું ક્યારેય પણ શુકન કે અપશુકન જોઈશ નહીં। આમ શ્રી વિઠ્ઠલેશ આપણને શીખ આપે છે કે કોઈ શુકન કે અપશુકન કઈ જોવું ન જોઈએ અને પ્રભુ તો ભક્ત